હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત એનો ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ 3.1 જે આપણો રનિંગ છે એનો દાખલા નંબર 5 કરશું. આ બધા જ દાખલા અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નવી બુકમાં આપેલા છે. તમારા આગળ જો જૂની બુક હશે તો એમાં એ 3.2 હશે અને નવી બુકમાં એ 3.1 હશે. અને આ બધા જ દાખલા, કારણ કે આપણે જ્યારે પણ કોઈ ચેપ્ટર શરૂ કરીએ ને ત્યારે આપણને 100% આવડવો જોઈએ, તો એ ચેપ્ટરના આપણે પૂરા માર્ક્સ લઈ શકતા હોઈએ છીએ. ત્યારે એ નહીં વિચારવાનું કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે, આપણે એ વિચારવાનું કે બસ મને આ આખો ચેપ્ટર આવડવો જોઈએ. અને આ ચેપ્ટર તો કહું તો ઘણો બધો ઉપયોગી છે તમારા માટે. શું કામ? કારણ કે પહેલી પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં ઘણા બધા સ્કોર તમને કરાવશે આ ચેપ્ટર. તો જો અહીંયા હવે દાખલા નંબર 5. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે અને તેની લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે, તો બગીચાનો માપ શોધો. આ વિડીયોમાં તમને હું સમીકરણ બનાવતા પણ શીખવાડીશ કે કેવી રીતે સમીકરણ બનાવવું. આમ તો પાયેથી પાયાના ગણિતમાં મેં તમને શીખવાડ્યા છે કે સમીકરણ કેવી રીતે બનાવવા, પણ આ વિડીયોમાં પણ આપણે ફરીથી જોઈએ. તો સૌથી પહેલા તમને વાત કરી છે એક લંબચોરસ બગીચાની. તો જુઓ, આ લંબચોરસ બગીચો આપણો, બરોબર, અને એની અર્ધ પરિમિતિ 36 મીટર છે. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધા. અર્ધ પરિમિતિ 36 મીટર છે અને પછી કહે છે કે તેની લંબાઈ છે એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો સૌથી પહેલા અહીંયા પરિમિતિની વાત થાય છે. તો આપણે એકવાર વિચારીએ કે ભાઈ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય 2 લંબાઈ વત્તા પહોળાઈ. એટલે અહીંયા વાત આવે છે લંબાઈ અને પહોળાઈની. અને આપણે છેલ્લે ક્વેશ્ચનમાં એક પૂછ્યું છે કે બગીચાનું માપ શોધો, એટલે કે બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આપણે અહીંયા લંબાઈ પહોળાઈ શોધવાની છે. તો આપણે અહીંયા શું કરશું? લંબાઈ અને પહોળાઈ માટે ધારશું. હવે ખબર કેમ પડશે કે અહીંયા બે ચલ ધારવાના છે કે એક જ ચલ ધારવાનો છે? તો અહીંયા બે સમીકરણ બનતા હશે. જો બે સમીકરણ બને તો યાદ રાખવાનો ત્રીજા ચેપ્ટરનો દાખલો છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે. કેવી રીતે બે સમીકરણ બને તે જોઈએ. તો સૌથી પહેલા અહીંયા વાત કરી છે શેની? અર્ધ પરિમિતિની, બરોબર. તો આપણે એકવાર લખશું પરિમિતિ. પરિમિતિનું સૂત્ર થાય 2 લંબાઈ વત્તા પહોળાઈ. હવે અર્ધ પરિમિતિ એટલે આ પરિમિતિના અડધા, એટલે કે જે પરિમિતિ છે 2 લંબાઈ વત્તા પહોળાઈ એના અડધા, એટલે આ બે ઉડી ગયા. રહ્યો શું? લંબાઈ વત્તા પહોળાઈ. અને કેટલી આપી છે અર્ધ પરિમિતિ? તમને 36 આપેલી છે. એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર કેટલા થયા? 36. હવે આપણે કેના માટે શું ધારીએ એ વિચારીએ. હવે એ કહે છે કે લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તમે કોઈના પણ માટે x ને કોઈના પણ માટે y ધારી શકો છો. મેં અહીંયા પહોળાઈ માટે x ધાર્યું છે, તમે ધારો તો લંબાઈ માટે પણ x ધારી શકો છો, તો પહોળાઈ માટે પણ y ધારી શકો છો. તો ધારો કે પહોળાઈ x હોય અને લંબાઈ y હોય, તો અહીંયા લખ્યું છે લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે x વત્તા y બરાબર કેટલા થવા જોઈએ? 36 થવા જોઈએ. હાલો, ઘણા વિદ્યાર્થીને એમ થશે કે ના ભાઈ તમે લંબાઈ માટે x ધારો તો સૂત્ર એ જ બને છે. તો જોઈ લે, હાલો થોડુંક ફેરફાર કરીને. ધારો કે લંબાઈ x મીટર, જોજો આ જ થશે બધું. લંબાઈ કેટલી થઈ? x મીટર. અને પહોળાઈ માટે મેં શું ધાર્યો? y મીટર ધાર્યો, કે પહોળાઈ બરાબર y મીટર. હવે લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે x વત્તા y, કારણ કે લંબાઈ માટે x ધારેલો છે, પહોળાઈ માટે y ધાર્યું છે, અને બંનેનો સરવાળો કેટલો થાય છે? 36 થાય છે. જો આ બની ગયો આપણો સમીકરણ 1, બરોબર. હવે આગળ વાંચીએ. અહીંયાથી આપણો સમીકરણ 1 બન્યો કે અર્ધ પરિમિતિ 36 એટલે પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ, બે ઉડી ગયા એટલે લંબાઈ વત્તા પહોળાઈ 36, એટલે x વત્તા y બરાબર 36. આ સમીકરણ 1 બન્યો. હવે આગળથી અહીંયાથી બીજો સમીકરણ બને છે તેની લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો હવે આપણે અહીંયા શું કરશું કે અહીંયા જો લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે, તો મેં શું કર્યું? પહેલા લંબાઈ અને પહોળાઈ બંનેને કેવા કરી નાખ્યા? સરખા કરી નાખ્યા. હવે કહે છે કે લંબાઈ 4 મીટર વધુ છે, તો મારે 4 મીટર વધારો શેમાં કરવાનો? પહોળાઈમાં કરવાનો. લંબાઈ 4 મીટર વધુ હોય તો મારે વધારો શેમાં કરવાનો? પહોળાઈમાં. તો બે સરખા થયા. લંબાઈ ધારો કે 20 હોય તો પહોળાઈ 16 હશે. ધારો કે અહીંયા હું એમ કહું કે લંબાઈ 20 છે તો પહોળાઈ કેટલી હોય? 16 હોય. તો હવે જો આ 4 ઓછી છે એટલે કે લંબાઈ 4 કેવી છે? વધુ છે. ને અહીંયા કીધું છે ને લંબાઈ પહોળાઈ કરતાં 4 વધુ છે, તો આ લંબાઈ 4 વધુ છે.
તો 20 બરાબર 16 તો થાય ને, એટલે બંનેને સરખા કરવા માટે મારે અહીંયા જ +4 કરવા પડે. એટલે સમજાણું તમને કે એટલું યાદ રાખવાનું કે લંબાઈ વધુ છે તો આપણે વધારો કેમાં કરવાનો, પહોળાઈમાં કરવાનો, તો અહીંયા ઇક્વલ ટુ આપણે વાપરી શકીએ. એટલે જ્યારે પણ આવી રીતે ક્વેશ્ચન કે લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે કે 4 ગણી છે કે 4 જેટલી ઓછી છે, ત્યારે તમારે સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાની, એ બંનેને કેવા કરી નાખવાના, સરખા કરી નાખવાના. એટલે કે x બરાબર y કરી નાખવાના. હવે આ બે સરખા થઈ ગયા પછી આ વધુ છે તો વધારો કેમાં કરવાનો, આમાં. અહીંયા વધુ કીધો છે એટલે પ્લસ કરવાનો, ઘણો કીધો હોત તો ગુણાકાર કરવાનો. એટલે x બરાબર y વત્તા 4. હવે આપણે અહીંયા આના જેવું સમીકરણ બનાવ્યું, x વત્તા y. હવે જો આ બરાબર ને આ સાઈડ y છે, બરાબર ને આ બાજુ આવે તો શું થઈ જાય, આ x, આ વત્તા y આ સાઈડ આવે તો શું થઈ જાય, ઓછા y. તો અહીંયા શું રહી ગયા, 4 રહી ગયા. x ઓછા y બરાબર શું થઈ ગયા, 4 રહી ગયા. બરોબર, કારણ કે અહીંયા આ વધુ હતો. હવે આ આપણું બની ગયું સમીકરણ 2. હવે આપણે આને સાદું રૂપ આપવાનું. એટલે કે આપણે પાયાથી પાયાના ગણિતમાં નિશાની વિશે શીખ્યા હતા કે ભાઈ પ્લસ y આ સાઈડ આવે તો માઇનસ y, એટલે x માઇનસ y બરાબર 4. હવે આ થઈ ગયો આપણો સમીકરણ 2. જો અહીંયા બે સમીકરણ બન્યા. બરોબર, પેલો સમીકરણ અર્ધ પરિમિતિ એટલે લંબાઈ માટે આપણે x ધાર્યો હતો, પહોળાઈ માટે આપણે y ધાર્યો હતો, એટલે x પ્લસ y બરાબર 36. બીજા સમીકરણમાં કહે છે કે લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 વધુ છે, તો લંબાઈ અને પહોળાઈ પહેલા બંને સરખા કરે. હવે આ લંબાઈ 4 વધુ છે તો આપણે વધુ 4 કેમાં કરવાના, પહોળાઈમાં કરવાના. પ્લસ y બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ y, એટલે અહીંયા રહ્યા 4. હવે સમીકરણ 1 અને 2 માં અહીંયા મેં લોપની રીત કરી છે. સમીકરણ 1, 2 માં લોપની રીત કરતા હવે પ્રશ્ન થાય કે બેના લોપની રીત શું છે. પહેલી વાર જ આપણે આ લોપની રીત કરીએ છીએ, તો જોઈએ લોપની રીત શું છે. બે રીત તમને કુલ છે, એક આદેશની રીત અને એક લોપની રીત. બરોબર, બે રીતે આપણે x અને y ની વેલ્યુ શોધી શકીએ છીએ. પણ પહેલા પ્રશ્ન એ થાય કે આ દાખલો ગણાશે કે નહીં ગણાય. તો એના માટે આપણે જે આગલા ચેપ્ટરમાં જોતા એ રીતે એકવાર ચેક કરી લેવાનું કે ભાઈ અહીંયા x વત્તા y બરાબર 36 કીધા છે, એટલે કે a1 બરાબર જો બે સમીકરણ છે આપણા કાને. આ ખાલી ચેક કરવા માટે હું તમને કહું છું, એટલે તમારી વધારે મહેનત ન થાય. x વત્તા y બરાબર કેટલા છે, 36. બીજો સમીકરણ આપણને મળ્યો x ઓછા y બરાબર 4. બરોબર, અહીંયા a1 એટલે 1, b1 એટલે પણ 1, પછી a2 એટલે 1, b2 એટલે -1. તો નોટ ઇઝ ઇક્વલ ટુ આવી ગયો, નોટ ઇઝ ઇક્વલ ટુ આવી ગયો એટલે છેદતી રેખા છે, એટલે દાખલો આગળ ગણાશે. હવે કઈ રીતે ગણવો, આલેખ છે, લોપ છે, આદેશ છે. આલેખ અત્યાર સુધી પૂછાણી નથી એ કહેવાય, છતાં પણ મેં તમને આલેખની રીત પણ શીખવાડી છે કે જો પૂછાય તો તમને આવડી જાય. અહીંયા આપણે અત્યારે લોપની રીતથી દાખલો કર્યો છે, કારણ કે લોપની રીત છે એ અત્યંત સરળ છે આદેશ કરતાં પણ. તો સમીકરણ 1 અને 2 માં લોપની રીત. હવે લોપની રીતમાં શું કરવાનું, પેલો સમીકરણ લખવાનું. જો મેં એમને લખી નાખ્યો x પ્લસ y બરાબર 36. પછી એની નીચે બીજો સમીકરણ લખવાનું, x ઓછા y બરાબર 4. બંને સમીકરણ એકબીજાની નીચે ગોઠવ્યા પછી કાં તમારે x સરખો કરવાનો અને કાં તમારે y સરખો કરવાનો. બંનેમાંથી તમને જે સરખું કરવું હોય તમે કરી શકો છો. એમ નહીં કે બેને x સરખા કરે તો આપણે પણ x સરખા કરવાના, બેને y સરખા કરે તો આપણે પણ y સરખા કરવાના, નવનીતમાં x સરખો છે તો આપણે પણ x જ સરખો કરવો, એવું જરૂરી નથી. તમને અહીંયા કને બંને સમીકરણમાં x દેખાય છે, બંને સમીકરણમાં y દેખાય છે, તો એ બંનેને સરખા કરવાના. પણ અહીંયા તો બંને સરખા જ છે ઓલરેડી. કેવી રીતે, તો જુઓ આ પણ એક x છે, આ પણ એક x છે, આ પણ એક y છે, આ પણ એક y છે. તો આ દાખલામાં તો એ કાંઈ ટેન્શન નથી. પણ ધારો કે આ 2x હોત અને આ 5x હોત, આ 3x હોત અને આ 6x, સોરી આ 3y હોત ને આ 6y હોત, 2x 5x 3y 6y. તો અહીંયા કને x કે y સરખા નથી, તો આપણે એ સરખા કરવાના. કેવી રીતે સરખા કરવાના, હજી આપણે આગળ ઘણા બધા લોપના દાખલા કરશું, એમાં જોશું જ. પણ અત્યારે આપણે જોઈએ તો અહીંયા કને x અને y કેવા છે, સરખા છે. હવે સરખા હોય તો બીજો વિકલ્પ આવશે કે સરખા છે તો બંનેની નિશાની જુદી જુદી હોવી જોઈએ. જો નિશાની જુદી જુદી ના હોય તો આપણે નિશાની બદલાવાની. તો જો અહીંયા x ની નિશાની તો સરખી જ છે, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, પણ અહીંયા y ની નિશાની જુદી જુદી છે, આ પ્લસ છે ને આ માઇનસ છે. તો હવે આપણે નિશાની બદલવાની એ જરૂર નથી. જો આ બંને પણ પ્લસ હોત અથવા આ બંને પણ માઇનસ હોત અથવા આ બંને પણ માઇનસ હોત, ટૂંકમાં
બંનેની સરખી નિશાની હોત તો આપણે નિશાની પણ બદલવી પડત, પણ અહીંયા કને એ પણ બદલવી પડશે નહીં. આપણે જે નેક્સ્ટ વિડીયો છે એમાં આદેશની ને લોપની રીત કરશું, એમાં ડીપમાં આ નિયમ વિશે ડિસ્કસ કરશું. પણ અત્યારે આપણે જોઈએ તો પેલું નજર શું આવી જોઈએ કે પહેલાં આપણે બે સમીકરણ એકબીજાની નીચે ગોઠવી નાખવાના, પછી જોવાનું કે ભાઈ બંનેના આંકડા એટલે કે એક્સનો સહગુણક બીજા એક્સના સહગુણક સાથે, એટલે કે પહેલા સમીકરણનો એક્સનો સહગુણક અને બીજા સમીકરણના એક્સનો સહગુણક સરખો કરો, અથવા બંને સમીકરણના વાયના સહગુણક સરખા કરો. અને જો સરખા હોય તો એની નિશાની કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. તો અહીંયા જુઓ એક નિશાની પ્લસ વાય ને માઇનસ વાય જુદી જુદી જ છે, તો આપણે પ્લસ વાય માઇનસ વાય ઉડાડી નાખ્યો તો એક એક્સ ને એક એક્સ એટલે કેટલા એક્સ થયા? 2x. 36 વત્તા 4 એટલે કેટલા થયા? 40. જો આ પહેલો સમીકરણ જે અહીંયા હતો એ લખ્યો, આ બીજો સમીકરણ જે હતો એ લખ્યો. બંનેની અંદર કઈ સરખું કરવાની જરૂર નથી કારણ કે બંનેમાં એક્સ સરખા છે, વાય સરખા છે. પણ અહીંયા કને આ પ્લસ વાય છે ને અહીંયા માઇનસ વાય છે એટલે પ્લસ વાય માઇનસ વાય ઉડી ગયા. એક એક્સ ને એક એક્સ એટલે 2x. જેમ મેં તમને પહેલા કીધું હતું જેનું કોઈ ન હોય એનું ગણિતમાં 1 હોય. એટલે એક એક્સ ને એક એક્સ 2x ને 36 ને 4 40. હવે આ બે ગુણાકારમાં છે, અહીંયા તો ભાગાકારમાં એટલે 20 × 40 એટલે x બરાબર 20. x એટલે શું છે? લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 20 મીટર છે. હવે આ બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરો, તમને મજા આવે. અહીંયા મેં લીધો છે x + y બરાબર 36. તમને એમ થાય કે ના મને x - y બરાબર 4 લેવો છે તો એ પણ લઈ શકો છો. કોઈ પણ બંનેમાંથી એક સમીકરણ પસંદ કરી અને એમાં x ની જે વેલ્યુ આવી છે એ લખી નાખો. અહીંયા x ની જગ્યાએ 20 લખી નાખ્યા, y એમને એમને 36 પ્લસ 20 બરાબર ને આ સાઈડ આવે તો -20 એટલે y બરાબર કેટલા થઈ ગયા? 16. તો આવી રીતે આપણે લોપની રીત કરવાની. y એટલે શું છે? પહોળાઈ. અને પહોળાઈ કેટલી મળી તમને? તો પહોળાઈ મળી 16 મીટર. તો આ થઈ આપણી લોપની રીત દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં આપણને કહે છે કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 આપેલ છે. એટલે કે આપણને આ એક સમીકરણ આપેલો છે અને આપણે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે પોતાની રીતે કે જેથી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે થાય. એમાં પહેલા કહે છે છેદતી રેખા બને એવી રીતે આ એક સુરેખ સમીકરણ છે. હવે બીજો સુરેખ સમીકરણ તમે એવો બનાવો કે જેથી બીજો સુરેખ સમીકરણ અને આ એ બે વચ્ચેનો સંબંધ છેદતી રેખા હોય. તો સૌથી પહેલા આપણે લખવાનું કે છેદતી રેખાની શરત શું છે? a1/a2 not is equal to b1/b2. એટલે કે એ બંને સમીકરણનો a1/a2 એટલે કે a1/a2 નો ગુણોત્તર અને b1/b2 નો ગુણોત્તર સરખો થવો જોઈએ નહીં. તો હવે હું અહીંયા શું કરીશ? અહીંયા બે કર્યા છે, તમે કોઈ પણ આંકડો લખી શકો છો. એ યાદ રાખજો કે મેં જે સમીકરણ બનાવ્યું હોય એ જ સમીકરણ બનાવવું જરૂરી નથી. ખાલી આ શરતનું પાલન થવું જોઈએ. એટલે તમારે અહીંયા આંકડા એવા લખવાના કે આ બંને સરખા થાય નહીં. જેમ કે જો અહીંયા 2 હતા તો મેં એના ડબલ 4 કરી નાખ્યા તો 2 દુ 4 થયા. હવે હું 3 ના ડબલ 6 નહીં કરું. જો 3 ના ડબલ 6 કરીશ તો 2 ના ડબલ 4 એટલે 1/2 ને 3 ના ડબલ 6 એટલે 1/2. તો એ બંને કેવા થઈ ગયા કહેવાય? સરખા થઈ ગયા કહેવાય. એટલે હું શું કરીશ કે અહીંયા 2 ના ડબલ 4 કર્યા અને અહીંયા 3 ના ત્રબલ કરી નાખ્યા, 3 તેરી 9. તો હવે જો a1 એટલે 2, b1 એટલે 3, c1 એટલે -8, a2 એટલે 4, b2 એટલે 9 અને c2 એટલે 8. હવે આપણે a1/a2 એટલે કે 2/4 એટલે 1/3 અને b1/b2 એટલે કે 3/9 એટલે 1/3. તો આ બંને સરખા થયા નહીં. આ બે સરખા ન થયા તો આ મારો જે સમીકરણ છે એ સમીકરણ શું કહેવાય? છેદતી રેખા છે. એટલે આ બે વચ્ચેનું રિલેશન છેદતી રેખા છે. હવે ધારો કે તમે એમ કહો કે બેન આને 4 ન લખવા હોય તો ન લખો, 1x લખી નાખો, ખાલી ઓનલી x. તો 2x ભાગ્યા x બરોબર, એટલે 2x ભાગ્યા 1x એટલે 2/1. 2/1 એટલે 2 થાય. એટલે અહીંયા 2 આવશે અને અહીંયા 1 આવશે એટલે 2 અને આ આવશે 1/3. તો એ સિચ્યુએશનમાં આ બે સરખા નથી થયા તો એ છેદતી રેખા છે. ધારો કે તમે અહીંયા લખો છો 8 તો 2 ચોક 8 તો આ 1/4 આવ્યો અને અહીંયા આવ્યો 3/9 અથવા અહીંયા ખાલી y રાખો છો. કોઈ પણ રીતે કરી શકો છો. ટૂંકમાં આ શરતનું પાલન થાય એ પ્રમાણે તમારે અહીંયા a1 a2 ગોઠવવાના. હજી બીજો દાખલો જોઈએ. એમાં કહે છે સમાંતર રેખા બનવી જોઈએ. સમાંતર રેખાની શરત શું છે? a1/a2 = b1/b2 એટલે કે આ બંનેના ગુણોત્તર સરખા થવા જોઈએ.
નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 પર ત્રીજો ગુણોત્તર તમારો સરખો થવો જોઈએ નહીં. તો તમે આને આ જ લખી શકો છો 2x ને 3y. જો મેં અહીંયા એમ જ કર્યું છે 2x ને 3y ઈ નહીં જ લખી નાખ્યું 2x 3y. આ સિમ્પલ રીત એટલે કે 2/2 1 થાય 3/3 એ 1 થાય. બંનેના ગુણોત્તર એટલે a1/a2 b1/b2 સરખા થઈ ગયા. હાલો તમને ઈ નહીં નથી લખવો તો તમે શું કરશો 2 ના ડબલ 4 3 ના ડબલ 6 કરી નાખો. તો 2 ના ડબલ 4 એટલે 1/2, 3 ના ડબલ 6 એટલે પણ 1/2 થઈ ગયા. 3 ગણા કરવા હોય 2 તેરી 6 ને 3 તેરી 9 એમ કરી નાખો. ટૂંકમાં અહીંયા a1/a2 અને b1/b2 કેવા થવા જોઈએ સરખા. ને કાંઈ ખબર ન પડે તો આને આ લખી નાખો તો ઓલરેડી સરખા થઈ ગયા. પણ જે ત્રીજો છે ગુણોત્તર અચળ પદ ઈ સરખો થવો જોઈએ નહીં. તો અહીંયા 8 છે તો અહીંયા 8 સિવાયનો કોઈ આંકડો લખો. એવો આંકડો લખો કે આ બે જેવો થાય નહીં. અહીંયા જો 2/2 1 3/3 1 પણ અહીંયા 8/9 1 થાય નહીં. અહીંયા 9 ને બદલે 16 લખો તો 8 દુ 16 તો 1/2 થયો તો એ સરખો થયો નહીં. તો એ શું થઈ સમાંતર રેખા થઈ. ત્રીજું કઈ છે સંપાતી રેખા. તો સંપાતી રેખામાં 3 એ 3 સરખા થવા જોઈએ. 3 એ 3 સરખા થવા જોઈએ તો તમે આને આ સમીકરણ લખી શકો છો બરોબર. પણ આપણે એના કરતાં કંઈક બીજો બનાવીએ તો આ બધેના ડબલ કરી નાખો તો પણ હાલે. જેમ કે 2 દુ 4 3 દુ 6 ને 8 દુ 16. હવે જુઓ એનો ગુણોત્તર તો a1 એટલે 2 b1 એટલે 3 ને c1 એટલે -8 a2 એટલે 4 b2 એટલે 6 ને c2 એટલે -16. 2 ના છેદમાં 4 3 ના છેદમાં 6 ને 8 ના છેદમાં 16. ત્રણે 1/2 ત્રણે ગુણોત્તર સરખા થઈ ગયા. ડબલ ન કરવા હોય તો ત્રબલ કરી નાખો, અડધા કરી નાખો, કોઈ પણ રીતે કરી શકો. પણ શરત કે આ શરતનું પાલન થાય એવી રીતે તમારે આ ત્રીજો સમીકરણ બનાવવાનો. તો આ આપણા બની ગયા સમીકરણ જે શરત આપી હતી તે પ્રમાણેના. તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 5 ને દાખલા નંબર 6 કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 7 કરશું જેની અંદર હજી એકવાર હું તમને આલેખની રીત શીખવાડીશ કારણ કે એમાં આલેખની રીત છે અને નવી બુકમાં આલેખની રીત છે. ભલે હજી પૂછાણી નથી પણ કરવી જરૂરી છે કે જો પૂછાઈ જાય બોર્ડ છે ભાઈ, બોર્ડનો ભરોસો ન કરે. જો પૂછાઈ જાય તો મારા સ્ટુડન્ટને આવડવી જ જોઈએ. કોઈ એવો ક્વેશ્ચન ચોપડીનો ન હોવો જોઈએ કે જે મારા સ્ટુડન્ટને ન આવડતો હોય. તો જ આપણો રિઝલ્ટ હંમેશા બેસ્ટ આવે છે. આજ ફેરે 10માનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યો છે. કોમેન્ટ્સમાં પણ ઘણા બધાએ મને માર્ક્સ જણાવ્યા છે અને હજી તમે બાકી હો તો તમે તમારી ટકાવારી જણાવો. તમારું નામ સાથે તમે તમારી ટકાવારી લખો જેથી હું વિડીયોમાં તમારા નામ સાથે કહી શકું કે મારી આ વિદ્યાર્થીને એટલા ટકા આવ્યા છે. કાલે જ કોઈ કોમેન્ટ્સ આવેલી છે જેમાં 83% છે પણ નામ નથી લખેલો એટલે હું કહી ન શકું કે ભાઈ કઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છે. તો જલ્દીથી કોમેન્ટ્સ કરો કે તમને કેટલા ટકા આવ્યા છે. અને 9મા ધોરણના જો તમે વિદ્યાર્થીઓ આ વર્ષે તમે 9મું ધોરણ કમ્પ્લીટ કર્યું હોય તો અત્યારથી જ 10માની તૈયારી શરૂ કરી નાખો કારણ કે જેટલી વહેલી 10માની તૈયારી શરૂ કરશો એટલો તમને રિવિઝનનો ટાઈમ પણ સારો મળશે અને 10મા માટેની તૈયારી માટેનો સમય પણ તમને વધુ મળશે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.